તો એ સવારમાં માં યશોદાજી મહીમંથન કરે છે. દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત, ગીત ગાય છે. અને એ સમયે માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન સુખદેવજી મહારાજ કરતા કહે છે કે ક્ષોમમ વાસઃ પૃથુ કટિતટે બિભ્રતિમ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્તુતકુચયુગમ જાતકંપમ ચ શુભ્રહુ રજવાકર્ષમ શ્રમ ભુજ ચલત કંકણો કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલત માલતિમ નિર્મમંથ. તો કહ્યું કે માનું સ્વરૂપ કેવું છે. સવારના પહોરમાં માં યશોદા મહીમંથન કરવા બેઠા છે અને મહીમંથન કરે છે. એ સમય ક્ષોમમ વાસઃ પૃથુ કટિતટે બિભ્રતિ સૂત્રનદ. માં મહીમંથન કરે છે એટલે માએ જે ચોલી પહેરી છે ને એની જે રસ્સી છે એની ગાંઠો વાળી છે એના આંકા માના અંગ ઉપર પડ્યા છે. યશોદા મૈયા થોડા જાડા છે. આ ટીવીમાં સિરિયલો આવે ને એમાં પતલા પતલા બતાવે એવા નહોતા. હા, બહુ રૂપાળા પતલા પતલા ને એવા બતાવે એવા નહોતા. થોડા રૂપાળા હતા પણ થોડા જાડા હતા, હેલ્ધી હતા. કારણ કે ખાવા પીવાનું સુખ ભરપૂર હતું નંદ બાબાને ત્યાં. કોઈ પણ જાતનું દુઃખ ન હતું એટલે હેલ્ધી હતા. એટલે આમે ભાગવતમાં જે વર્ણન કર્યું છે હું તમને કહું છું કે એમણે જે ચોલી પહેરી હતી એમાં રસ્સી આવી, રસ્સી બાંધી હતી, એના આંકા એમાં યશોદાના અંગ ઉપર પડ્યા છે. અને એમાં લખ્યું કે પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ. પુત્રના સ્નેહમાં માં મહીમંથન કરવા બેઠી છે એટલે માના થનમાંથી દૂધ નીકળવા લાગ્યું છે. પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાત કંપમ ચ શુભ્રો. શરીર કંપી રહ્યું છે જ્યારે રજવા કરશો, આમ ખેંચે ને દોરી મહીમંથન કરવા માટે. પહેલાના જમાનામાં તો આ બધું હતું એટલે રોગ નહોતા થતા. હવે આ બધું બંધ થઈ ગયું, બધું ઓટોમેટિક. બોલો, પેલું આમ બ્લેન્ડર મૂકો ને એટલે માખણ થઈ જાય, જરાય તકલીફ નહીં. વોશિંગ મશીન આવી ગયું, ઘરઘંટી આવી ગઈ, કોઈ તકલીફ જ નહીં. બોલો, એવો સરસ મજાનો જમાનો આવ્યો છે. ઘરમાં નળ, પાણી ભરવા નહીં જવાનું, દૂધ તૈયાર મળે એટલે ગાય ભેંસનું પાલન કરવાની જરૂર, અનાજ તૈયાર મળે. એ હવે તો વીણવાનું નહીં, વીણેલું તૈયાર મળે. હા, એકદમ ચોખ્ખું. હવે તો લોટ આવે છે તૈયાર. હા, મગજમારી જ નહીં. અનાજ લાવવું, દળાવવા જવું, એ ક્યાં બધું 5 કિલોના 10 કિલોના પેકિંગમાં લોટના. બોલો, કેટલું સારું થઈ ગયું છે.